આ પરિપત્ર રદ કરીને પુનઃ એ લોકોને આ શિષ્યવૃત્તિમાં સમાવવામાં આવે એવી અમારી માગણી એમને અમે કરી છે। ત્યારે એમણે પણ પોઝિટિવ રીતે આજે જ આ તમારી રજૂઆત હું સરકારમાં મૂકું છું અને સરકારમાંથી જે પણ કાર્યવાહી થશે કે નિર્ણયો લેવાશે એ હું તમને જણાવીશ એવી અમને બાહેધરી આપી છે। સાથે અમે એમને અલ્ટિમેટમ આપ્યું છે કે દિન 5 પછી અમે તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીમાં અમે તાળાબંધી અને આવેદન માટે જઈશું। દિન 10 સુધીમાં નિર્ણય નહીં આવશે તો ફરી અમે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ગાંધીનગર કૂચ કરીશું। તે દિવસે અમે બિરસા મુંડા ભવનને પણ તાળાબંધી કરીશું અને સચિવાલય વિધાનસભાનો પણ ઘેરાવો કરવાનો થશે તો અમે હજારોની સંખ્યામાં કરીશું। ચેતરભાઈ, તમે વાત કરી ત્યાં કારણ શું હતા કે અત્યાર સુધી આ યોજના ચાલતી હતી ને અચાનક આવો નિર્ણય લઈ લેવામાં આવ્યો કે બંધ કરવી પડે? તમે જોયું હશે સરકારને એમના તાઇફાઓ માટે બજેટ જોઈએ છે, તો આદિજાતિ વિકાસ વિભાગનું જે બજેટ હતું 3,410 કરોડ, એમાંથી આ લોકોએ 500-600 કરોડ રૂપિયા સરકારી ખર્ચાઓમાં ખર્ચો કરી દીધો છે। ત્યારે એ બજેટ કાપ મૂકવા માટે શિષ્યવૃત્તિ પર કાપ મૂકી છે। ત્યારે અમે સરકારને કહીએ છીએ કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરશે, સારું ભણશે તો એમનો પરિવાર આગળ આવશે, IAS IPS બનશે। ત્યારે એમની સ્કોલરશિપ પર કાપ મૂકવાની શું જરૂર હતી? એમણે એમના તાઇફાઓ બંધ કરવા જોઈએ અને સરકારની જે માનસિકતાઓ હતી આદિવાસી વિરોધી, એ માનસિકતા આજે છતી થઈ છે। એટલા માટે હવે અમે ચલાવવાના નથી। આટલો મોટો 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય, આજે એક પણ મંત્રી, એક પણ નેતા બોલવા તૈયાર નથી, એ દુઃખદ બાબત છે। અચ્છા, આ બેઠક બાદ પણ કોઈ નિષ્કર્ષ ના આવે, કોઈ નિરાકરણ ના આવે તો આગામી કાર્યક્રમો કઈ રીતના રહેવાના છે ને? અમે દિન 5 પછી તમામ જિલ્લાના મદદનીશ આદિજાતિ કમિશનર કચેરીએ જવાના છે। નિર્ણય નહીં આવશે, તાળાબંધી કરવાની ફરજ પડશે તો તાળાબંધી પણ કરીશું, નિવેદન પણ આપીશું। દિન 10 પછી પણ નિર્ણય નથી આવતો તો ગાંધીનગર ખાતે હજારો વિદ્યાર્થીઓ, એમના વાલીઓ સમેત અમારા જેવા તમામ આગેવાનો મોરચો લઈને આવીશું। બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલય તરફ અમે આગળ વધીશું અને ઘેરાવો કરીશું। જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।